તો આ તરફ સુરત પોલીસે છેતરપિંડી કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા અને લોન કરવાની લાલચે ઠગબાજોએ 66 લાખ પડાવ્યા હતા। સંતોષ સિંહ, ગોપાલ ગુપ્તા અને અજય વાગડિયાની પોલીસે ધરપકડ કરી લોન કરાવી આપવાની લાલચ આપી ઠગબાજો લાખો રૂપિયા પડાવતા 28 જાન્યુઆરી 2025ના રોજ લોન કરાવી આપવાનું કહી અને લાખો પડાવ્યા હતા। ઠગબાજોએ અન્ય 40 લોકો સાથે મળી અને 66 લાખની છેતરપિંડી કરી હતી। મુખ્ય આરોપી રાજીવ સામે પણ અન્ય શહેરોમાં 4 ગુના નોંધાયા છે। આ લોકોએ આવા જુદા જુદા 40 જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ 66 થી 67 લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે। પોલીસે ખૂબ જ મહેનત કરી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। એ 3 આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા, સંતોષ સિંહ વાચસ્પતિ સિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા, આ 3ની ધરપકડ કરી છે। અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે।